हेलो फ्रेंड्स, रजनी हेयर फूड में तमाરું स्वागत है। आज આપણે લીલા ચણામાંથી પોટલી સમોસા કઈ રીતના બનાવવા તે હું તમને આજે શીખવાડીશ। તો જો ફ્રેન્ડ્સ, આ શિયાળામાં લીલા ચણા છે તે મેં આવી રીતે એને શેકી લીધા છે। હવે આ લીલા ચણાને શેકેલા હું આવી રીતે મિક્સરમાં એડ કરી દઉં છું। અત્યારે શિયાળામાં લીલા ચણા સરસ મળે છે, તો આપણે લીલા ચણાની આપણે આજે સમોસા બનાવીશું, શિયાળુ સ્પેશિયલ। હવે આને આપણે કસ કરી દેવાનું છે। આપણે બહુ કસ નથી કરવાનું, અધકચરું કસ કરવાનું છે। તો જો ફ્રેન્ડ્સ, આ આપણા લીલા ચણા મિક્સરમાં કસ થઈ ગયા છે। હવે હું તમને ખોલીને બતાવું છું। જો આપણે આવું અધકચરું જોઈએ છે, એકદમ પેસ્ટ નથી જોઈતી। તો જો આપણા લીલા ચણા આવી રીતે કસ થઈ ગયા છે, તો જો ફ્રેન્ડ્સ, આ પેન છે તેની અંદર આપણે 2 ચમચી તેલ લીધું। બહુ એમાં તેલ નથી લેવાનું। હવે તેની અંદર આ અડધી ચમચી જીરું અંદર એડ કરીશું। આ અડધી ચમચી હિંગ। આ હિંગ અને જીરું આપણું તતડી ગયું છે। હવે તેની અંદર આપણે આ એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ છે તે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું ને એને આપણે 1 મિનિટ માટે સાતળી લઈશું। તો જો આ આદુ મરચાંની પેસ્ટ આપણી સતળાઈ ગઈ છે। હવે તેની અંદર જે આપણે આજે લીલા ચણા ક્રશ કરેલા હતા તે લીલા ચણા એડ કરીશું આપણે। ને આ લીલા ચણાને આપણે અને સાતળી લઈશું 1 મિનિટ માટે। તો જો ફ્રેન્ડ્સ, હવે તેની અંદર આપણે એડ કરી દઈશું આ લીલું લસણ। તે પણ 1 કપ છે। હવે તેની અંદર આપણે એડ કરી દઈશું બાઇન્ડિંગ માટે આ 2 નંગ બટેકાનો માવો છે, બટેકાની છીણ, તે આપણે એડ કરી દઈશું। હવે તેની અંદર આપણે બધા બેઝિક મસાલા કરી દઈશું। આ સ્વાદ પ્રમાણે મીઠું, મોટી ચમચી લાલ મરચું, આ અડધી ચમચી હળદર, આ 1 મોટી ચમચી ધાણા જીરું, આ 1 ચમચી ગરમ મસાલો ને આ 1 ચમચી આમચૂર પાવડર। આમચૂર પાવડર વગર આપણા સમોસા અધૂરા છે। તો આ બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈશું। હવે છેલ્લે આપણે એડ કરી દઈશું આવી રીતે કોથમીર। હવે આ પૂરણને આપણે એક ડીશમાં લઈ લઈશું અને ઠંડુ કરીને આને આપણા ગોળા વાળી લઈશું। તો જો ફ્રેન્ડ્સ, આ આપણું સમોસા માટેનું પૂરણ તૈયાર છે। ફ્રેન્ડ્સ, આ આપણું પૂરણ ઠંડુ થઈ ગયું છે। હવે એ પૂરણમાંથી આપણે આવી રીતે નાના નાના ગોળા વાળી લેવાના છે, આવી રીતે। તો જો ફ્રેન્ડ્સ, આ આવી રીતે ગોળા આપણે વાળી લઈશું બધા। આવી રીતે બીજો પણ આવી રીતે ગોળો તમને વાળીને બતાવું છું।
તો જો ફ્રેન્ડ્સ આ આપણા ગોળા આવી રીતે વળાઈ ગયા છે. એવી રીતે આપણે બધા ગોળા વાળી લેવાના છે સમોસા માટે. તો જો ફ્રેન્ડ્સ આ આપણા સમોસા માટેના ગોળા આપણા કમ્પ્લીટ છે. જો ફ્રેન્ડ્સ આ આપણું એક બાઉલ છે. તેની અંદર આ એક મોટો કપ મેં મેંદો લીધો છે. હવે તેની અંદર આ 5 મોટી ચમચી રવો છે. તે રવો પણ હું અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર સ્વાદ પ્રમાણે હું આવી રીતે મીઠું અંદર એડ કરી દઈશ. અને તેમાં 3 મોટી ચમચી આપણે તેલનું મોણ નાખીશું. આપણે ને આને પહેલાં બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું. આપણે સમોસા માટેનો લોટ બાંધવાનો છે, એટલે પહેલાં બધું બરાબર આપણે પહેલાં મિક્સ કરી લેવાનું, જેનાથી આપણા સમોસા એકદમ ક્રિસ્પી બને. તો જો ફ્રેન્ડ્સ આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે એની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. પાણી એકદમ એડ નથી કરવાનું, થોડું થોડું કરીને જ અંદર એડ કરવાનું છે. ને આપણે સરસ મજાનો પૂરી જેવો આપણે લોટ બાંધી દઈશું. જો ફ્રેન્ડ્સ આ આપણો લોટ બંધાઈ ગયો છે. આપણે આવો જ લોટ જોઈએ છે, બહુ ઢીલો નથી જોઈતો. હવે તેની પર આપણે થોડુંક તેલ કેળવી લઈશું. અને બહુ મસળવાનો નથી, બસ આવી રીતે સહેજ કેળવી લેવાનું છે તેલથી લોટને. ને આ લોટને આપણે છે ને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. ફ્રેન્ડ્સ 10 મિનિટ થઈ ગઈ છે અને લોટને તમે રેસ્ટ આપી દીધો છે. ને આવી રીતે મેં એના લુવા પણ પાડી દીધા છે. હવે આ એક લુવો લઉં છું અને આને આપણે સરસ મજાની પૂરી વણી લઈશું. તો જો ફ્રેન્ડ્સ આવી રીતે મેં મોટી પૂરી આપણે વણી લીધી છે. હવે આ પૂરીની અંદર આપણે જે સમોસા માટેનો ગોળો કમ્પ્લીટ કરેલો તે આપણે મૂકી દઈશું ને આને આપણે વાળી લઈશું આવી રીતે. ને આને મસ્ત મજાનું આપણે આવી રીતે આમ દબાવી દઈશું. તો જો ફ્રેન્ડ્સ આ આપણો આવી રીતે વાળી દેવાનું છે. જો આમ પોટલીની જેમ. તો જો ફ્રેન્ડ્સ આ આપણા પોટલી સમોસા કમ્પ્લીટ છે. તો જો ફ્રેન્ડ્સ આ આપણા પોટલી સમોસા કમ્પ્લીટ છે. હવે એને આવી રીતે હું ડીશમાં લઈ લઉં છું. હવે એવી રીતે આપણે બધા પોટલી સમોસા બનાવી લેવાના છે. પણ એ રીતે લુઓ લઈ લીધો છે. હવે તેની પણ આપણે સરસ મજાની પૂરી વણી દઈશું. જો પૂરી થોડી મોટી જ વણવાની, જેનાથી આપણને પોટલી વણતા ફાવે. તો જો આ આપણી પૂરી વણાઈ ગઈ છે. હવે આ સમોસાનો ગોળો છે તે પાછો મૂકી દઈશ ને આવી રીતે હું પાછું આવી રીતે
વાળી દઈશ આવી રીતે, એટલે તમને ફાવે. હવે આને છે ને પહેલાં બધું આવી રીતે સીલ કરી દેવાનું છે. આવી રીતે બધું દબાઈ દેવાનું છે, એટલે બધું પેક થઈ જાય આપણો ગોળો સમોસાનો. ને આવી રીતે આપણે ખુલ્લું કરી દેવાની છે પાંખ. એટલે જો આ આપણી પોટલી કમ્પ્લીટ છે સમોસાની. ફ્રેન્ડ્સ, આ તેલ આપણું આવી ગયું છે ને આ આપણા પોટલી સમોસા તૈયાર છે. હવે હું આવી રીતે સમોસાને અંદર એડ કરી દઈશ. અને આપણે ધીરે રહીને એડ કરવાના છે. હવે આને એક બાજુથી તળાઈ જાય પછી આપણે બીજી બાજુ આપણે નહીં કરવાના છે. મેં ગેસની ફ્લેમ ધીરે જ રાખેલી છે, જેથી નીચેથી બરાબર આપણા સમોસા તળાઈ જાય. તો જો ફ્રેન્ડ્સ, આ ધીરે ધીરે આપણા સમોસા તળાય છે. હવે આપણે આ ઉપર આવી રીતે તેલ એડ કરતા જવાનું, જેનાથી આ ઉપરની જે પોટલી છે તે પણ સરસ મજાની ક્રિસ્પી થઈ જાય. એટલે આપણને પલટાવે ને ત્યારે આવી રીતે તેલ રેડતા જવાનું, એટલે આ ક્રિસ્પી થઈ જાય ને એટલે આપણે પલટાવતા આપણને ફાવે અને સરસ મજાની તળાઈ જાય ઉપરથી પણ. બાજુ આપણું તળાઈ ગયું છે. હવે એને આપણે ધીરે રહી અને આવી રીતે પલટાવતા જવાનું છે. જો આવી રીતે ધીરે રહી અને પલટાવતા જવાનું છે. અને આપણે બીજી બાજુ પણ આવી રીતે તળી દઈશું. જો ફ્રેન્ડ્સ, આ આપણા પોટલી સમોસા તળાઈને કમ્પ્લીટ છે. જો આ પોટલી સમોસા, અને હું આવી રીતે એક ડીશમાં લઈ લઈશ. એવી રીતે આવી રીતે બધા આપણે તેલમાંથી કાઢી લેવાના છે. તો જો ફ્રેન્ડ્સ, આ આપણા પોટલી સમોસા તૈયાર છે. હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આ આપણા લીલા ચણાના પોટલી સમોસા કમ્પ્લીટ છે. તો તમે પણ આવી રીતે પોટલી સમોસા તમે ઘરે બનાવો, ખાઓ અને એન્જોય કરો. તમને મારે આ પોટલી સમોસાની રેસિપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂટને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેનાથી મારી હરેક નવી રેસિપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.